કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારી આ ચેનલ આરોગ્યનું ખજાનું. કુદરતે આપેલા ફળોમાં બધા જ ફળ સારા અને ગુણકારી હોય છે, પણ કીવી એક એવું સુપર ફ્રૂટ છે જે બધા જ ફળોથી કંઈક અલગ જ છે. એનું કારણ એ છે કે કેટલી ઘણી બીમારીઓ એવી છે જેમાં કીવી ખાવાથી ઘણો જ ફાયદો થાય છે. તો આજે હું તમારી સાથે શેર કરીશ કીવી ખાવાથી થતા બેનિફિટ્સ. કીવીની ખેતી સૌ પ્રથમ ચાઇનામાં શરૂ થઈ હતી. ચાઇનામાં જ ખાલી આ ફ્રૂટ મળતું હતું, પરંતુ છેલ્લા કેટલા વર્ષોથી આ ફ્રૂટ એટલું પ્રખ્યાત થઈ ગયું છે, હવે કેટલાય દેશોમાં આસાનીથી આ ફ્રૂટ મળવા લાગ્યું છે. કીવી ફ્રૂટને ખાવાથી જે પહેલો ફાયદો થાય છે તે છે વિટામિન સી. એમ તો કીવીની અંદર કેટલાય ન્યુટ્રિશન મળે છે, પણ વિટામિન સીની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. અને તમે જાણો જ છો કે જેટલાય ફ્રૂટ વિટામિન સીથી ભરેલા છે એને ખાવાથી તમારી ઇમ્યુનિટી એન્હાન્સ થાય છે. જેની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે તે લોકો ઓછા બીમાર પડે છે. જો તમે રેગ્યુલરલી કીવીને ખાવાનું શરૂ કરી દો છો, 1 યા 2 કીવી ખાઈ લો છો, તો તમારા શરીરમાં કંઈ પણ ઇન્ફેક્શન નહીં થાય. વાતાવરણના બદલવાથી ગળામાં થતા ઇન્ફેક્શન, પેટના ઇન્ફેક્શન, શરીરના કોઈ પણ ભાગમાં ઇન્ફેક્શન થાય છે તો કીવી ફ્રૂટ જરૂરથી ખાવું જોઈએ. એના પછી બીજો ફાયદો છે તે તમારા હાર્ટ માટે છે. કીવી ફ્રૂટ ખાવાથી તમારા શરીરમાં એક તો બ્લડ પ્રેશર ઓછું થાય છે. બ્લડ પ્રેશર એનું ઓછું થાય છે જેનું વધી ગયું હોય એનું. એવું નથી કે તમારું નોર્મલ છે અને જો તમે કીવી ખાશો તો લો થઈ જશે. જેમ કે તમને બ્લડ પ્રેશરની બીમારી છે અને તમે દરરોજ 1 કે 2 કીવી ખાવાનું શરૂ કરી દો છો, તો એનાથી તમારું બ્લડ પ્રેશર ધીમે ધીમે નોર્મલ થવા લાગશે. એના પછી જો તમારા શરીરમાં જે કોલેસ્ટ્રોલ છે, બેડ કોલેસ્ટ્રોલ, એ પણ ઘટે છે. તમારા ખૂનમાં પ્લેટિલેસ છે તેને એકબીજાથી ચોંટવામાં પણ મદદ કરે છે. જ્યારે પ્લેટલેસ એકબીજાથી ઓછા ચોંટે છે તો તમારા શરીરમાં પ્રોટીન હોવાનો ખતરો થઈ જાય છે, તો તમારી અંદર હાર્ટ એટેક જેવી બીમારી ઓછી થાય છે. કીવીની અંદર એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી હોય છે, એટલે કે સોજો અને દુખાવાને ઓછો કરે છે. એટલે જ તો જે લોકોને ઘૂંટણનો દુખાવો થાય છે તે લોકો રોજિંદા આહારમાં દરરોજ 2 થી 3 કીવી ખાય છે, તેમને જરૂરથી આરામ મળે છે અને દુખાવામાં પણ રાહત થાય છે અને ચાલવામાં ફરવામાં વધારે આસાની થાય છે. કીવી ફ્રૂટમાં જૂની કબજિયાત દૂર કરવાની ક્ષમતા છે. કીવીની અંદર ફાઇબર પણ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં 2 પ્રકારના ફાઇબર હોય છે, સોલ્યુબલ ફાઇબર પણ હોય છે અને ઇનસોલ્યુબલ ફાઇબર પણ હોય છે. એટલા માટે જો તમે એનો ઉપયોગ કરો છો તો તમારું ડાયજેશન ઇમ્પ્રૂવ થાય છે અને તમને જૂના કબજિયાતમાં પણ રાહત મળે છે. તે લેક્ઝેટિવ કામ કરે છે. અને વધારે ફાયદો મળતો હોય તો એ છે તમારી આઈસાઇટ. જેની નજર કમજોર હોય છે, ઉંમર વધવાની સાથે ધૂંધળું દેખાય છે, એવા લોકોને કીવી ખાવાથી ઘણો જ ફાયદો થાય છે. કીવીની અંદર કેટલાક એવા કમ્પાઉન્ડ્સ હોય છે જે તમારા શરીરની અંદર વિટામિન એના સિન્થેસિસને વધારે છે. વિટામિન એ તમારા માટે વધારે ઇમ્પોર્ટેડ હોય છે. જો તમે કીવીને રેગ્યુલરલી લેશો તો તમારી આઈસાઇટ પણ ઇમ્પ્રૂવ થશે અને ઉંમર વધવાની સાથે જે જુદી જુદી બીમારીઓ થાય છે, જે ડીજનરેશન થાય છે આંખમાં, તે પણ ઓછું થાય છે. કીવીનો ઉપયોગ કરવાથી તમારી સ્કિન પણ ઇમ્પ્રૂવ થાય છે, ત્વચાનો રંગ નિખરે છે અને ત્વચા પર પડેલા ડાઘા, પિમ્પલ્સ દૂર થાય છે, કરચલી પણ દૂર થાય છે. કીવીની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને વિટામિન સી તમારા શરીરના કોલેજનના પ્રોડક્શન માટે જરૂરી હોય છે.
કોલેજન એક એવું પ્રોટીન હોય છે જે ત્વચાને ટાઈટ રાખે છે અને તમે જુવાન દેખાવ છો. તો કેવી લાગી તમને મારી આ કીવી ખાવાની ટિપ્સ? જો તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરી, શેર કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.